ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? મજામાં ને મારા ફોલોવર બધાય? તો આજ એક ખુશીના સમાચાર છે. મારા ચેનલની કંઈક માનો ને કે 15 થી 20 દી જેવું થયું અને મેં કંઈક ટોટલ 9 થી 10 વ્લોગ જ મૂક્યા. આજે જાજુ કંઈ થયું ને એટલા ટાઈમમાં મારા ઉપર એક રામાપીન દયા થઈ. કેમ કે મને આગળ એક ફોન આવ્યો, હું ત્યાં વાંચતો હતો જો કે ભાઈ વિજયભાઈ બોલો તમે? હું કહા હા વિજયભાઈ બોલા. તો કે તમે બ્લોગ નાટકામાંથી ઉતારો ને? હું કહા હા. તો કે અમે આગળ પોરબંદરથી આવીએ અને અમારે રામાપીરનો એક બ્લોગ ઉતારવાનો છે અને આશ્રમ અમારા બાજુમાં જ છે આશ્રમ, તો ત્યાં તમે આવ્યો? હું કહા તે કંઈ વાંધો નહીં, મારા ઉપર રામાપીર દયા થઈ આપે એટલા દીમાં, તો આગળ હું ત્યાં જા. અને જોકે આજ તો મારે કંઈ વ્લોગ ઉતારવાનો પ્લાન હતો જ નહીં ને આ ફોન આવ્યો ને હું વ્લોગ ઉતારવા જા અને રામાપીરને હું પગી લાગા. કેમ કે મારા ઉપર એટલા સમયમાં એટલી દયા કરી દીધી ને આગળ એ તમે શેર અને સબસ્ક્રાઈબ કરાવજો. ને બેન આવ્યા તો બેનનો હમણાં ફોન આવે ને તો હું જા ને બધો આશ્રમ તમને બતાવવા કે આશ્રમ એ બહુ મસ્ત છે અને રામાપીરનું મંદિર બહુ મસ્ત છે. હાલો આગળ જઈએ ને જોઈએ વિડીયો. રામાપીરનો આપણે વિડીયો ઉતારવાનો છે. હું તો વાંચતો હતો, મને ખબર ને વાંચતો મને ફોન આવ્યો કે આપણી રામાપીરના ઘોડાનો વિડીયો ઉતારવાનો છે. તો હું સ્પેશિયલ વિડીયો ઉતારવા જ આવ્યો ને આજનો આ વિડીયો જોજો, બહુ મજા આવી તમને પણ. કે એટલા દીમાં રામાપીરની મારા ઉપર દયા જ કહેવાય કે મને આ વિડીયો ઉતારવા. તમારું નામ? હાકરબેન ઓડેદરા કરે છે ને રામાપીરના ઘોડા બહુ મસ્ત બનાવે ને આગળ હું ઘોડો બતાવવા. તમારે રહેવાનું આગળ આ જોજો તમે, ઘોડો માતા રામાપીરનો બહુ મસ્ત બનાવે. મને આ ઘોડો હાકરબેની બનાવેલો છે, રામાપીરનો જ છે, અસવારનો ઘોડો છે. એ હું હાકરબેન પાસેથી આ માહિતી લા કે ઘોડો કઈ રીતે છે ને કઈ રીતે તમને મળે. કોઈ પણ બાર કરો કે આપણે કરવાનું હોય તો બેનનો કોન્ટેક્ટ કરજો. હું તમને આ નંબર આમાં હેઠે કોમેન્ટ બોક્સમાં જણાવી દઈશ. બોલો હાકરબેન તમારું? હાકરબેન ઓડેદરા, રોકડિયા હનુમાન આવડ મંદિર. એટલે હું 5 વર્ષથી ઘોડા અસવારવાળા બનાવવા ભાઈ. કોઈનો 1 રૂપિયો હું લેતી ને તો આ પ્રફુલ્લાબા કે મારે મંદિરે પધરામણી કરવા આવી છે એટલે આ ઘોડો લઈને માતાજી પાસે પધરાવવા આવી. આ સ્પેશિયલ આજ નાકા ગામમાં મુહૂર્ત કર્યું બેને, અહીંથી હાવ મફતમાં છે. ભગવાનનો લાભ લીધો ને આ બેનને થોડુંક એડવર્ટાઈઝ કરાવવામાં મદદ કરજો, તમે સપોર્ટ કરજો. જય રામાપીરના ભક્તો જે હોય એને જોને કોઈને ઘોડો જોતો હોય તો મારો કોન્ટેક્ટ કરે નંબર ઉપર. આથી નંબર હું તમારા હે ને આમાં હેઠે લખી દે, બધું તમારું એડ્રેસ લખી દે. તમને જો કોઈનું અહીં તો કોન્ટેક્ટ કરી બધા. જય જગત.
આ ઘોડો આજ પહેલાં મુરેજમાં જ દીધો રામાપીરનો, એટલે તમે બને એટલો શેર કરજો અને બીજાની આ માહિતી દીજો. આ રામાપીરનો આશ્રમ છે. આ હે ને આપણે કોઈ બિન દીકરીઓના કે હગાઈ કે લગ્ન કે હોય ને તો બધી વસ્તુ આ તમને થાળી ને બધું મળે જાય ટૂંકમાં, ને બહુ સુવિધા સારી છે. પાણી બાણી બાથરૂમ પછી બધી રીતે અહીં તમને અનુકૂળ આવે એવું છે. હા જમવાનું આ છે નારી, આ બધું આપણે પાણીની સુવિધા ઠામું હકવાની બધી વસ્તુ આ જ છે. તો દીકરીઓ માટે કદાચ ઓછા સાજ રાખેલ છે, ને ગરીબ માણસ હોય તો એની આપણી હાવ હગાઈ ને કોઈ હોય રામાપીર એટલે તો દ્વારામાં બધી રીતે ફ્રી સુવિધા જ આપે. ગરીબ બહુ માણસ હોય ને તો કોઈ પણ વ્યક્તિને જો હગાઈ હાતરામાં હોય કોઈ ભીડમાં હોય, આપણે સરપંચ શ્રી નાગકા ગામના છે, એનો કોન્ટેક નંબર એવું હોય તો હું આમાં નાખી દઈ, તો લાભ લીજો કારક. આ છે અમારા રામાપીરનું મંદિર. આ આપણી લગભગ બહુ જાજા મારો જન્મ નહોતો ને તે દી અહીં મંડપ થયો હતો. આ મંદિર તો હતું ઝીણકું, આ લગભગ 2020ની અંદર આ મંદિર બનાવ્યું પાછું. ને બાજુમાં હાઈસ્કૂલ છે ને આ અમે બહુ મજા કરી હાઈસ્કૂલમાં. તો આજ રામાપીરની દયા થઈ અને કેવોક લાગ્યો વ્લોગ, અને આ બેનને જે ખાકર બેનને સપોર્ટ કરજો અને આગળ સેન્ડ કરજો તમે તમારી રીતે, અને કોન્ટેક કરવાની ટ્રાય કરજો તો તમારે કોઈ દી કામ પડે તો. ને મારા ઉપર ખરેખર રામાપીરની દયા થઈ કે 15 મહિના દીની અંદર મનેથી કોઈ હાંભો ફોન કરે ને બરકાવ્યો કે વ્લોગ ઉતારવાનું હોય ને ખાકર બેને કહ્યું કે હજી ત્યાં વ્લોગ ઉતારવાનો હોય તો હું તમને બરકી, તો એનો દિલથી આભાર માના. અને તમે પણ શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલજો. હાલો બાય બાય, મળીએ પાછા નવા વ્લોગમાં.